મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થતી હતી ત્યારે એક મંત્રીના બાદબાકી નક્કી ગણાતી હતી અને એ મંત્રી હતા બચુભાઈ ખાબડ। અને હવે નવા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ સાથે જે થયું તેના બાદ તેમની ઓફિસ કે બંગલામાં રહેવા કોઈ તૈયાર નહોતું। જી હા, મનરેગા કૌભાંડના પગલે મંત્રી પદથી તગડી મુકાયેલા બચુ ખાબડનું સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલું કાર્યાલય અને મંત્રી નિવાસ સ્થિત બંગલો નવનિયુક્ત મંત્રીમાંથી કોઈ લેવા માટે તૈયાર નહોતા। सूत्रों मुजब કેટલાક મંત્રીને બચુ ખાબડની ઓફિસ અને બંગલો અપશુકનિયાળ લાગ્યો હતો, માટે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓને તેમનો બંગલો કે ઓફિસ ન આપવાના રજૂઆત પણ કરી હતી। હવે નેતાઓને કોણ સમજાવે કે સ્થળ અપશુકનિયાળ નથી હોતું, તેમના કર્મોનું ફળ હોય છે, કારણ કે આખરે તો મંત્રીઓના કામ જ બોલશે, બંગલા કે ઓફિસના નંબર નહીં। જો કે સરકારી નિયમ મુજબ કોઈને તો આ બંગલો અને ઓફિસ ફાળવવાની જ હતી, માટે શ્રમ રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાને બચુ ખાબડનો બંગલો ફાળવાયો છે અને ચેમ્બર છે તે ડોક્ટર મનીષાબેન વકીલને મળી છે।